નવસારી રેલવે સ્ટેશન પાસે બનાવવામાં આવેલો રેલવે ઓવરબ્રિજ નબળી કામગીરીનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યો છે. પૂર્વથી પશ્ચિમમાં રહેતા લોકોને આવવા જવા માટે સહેલાઈ રહે તેવા ઉદ્દેશથી બનાવવામાં આવેલો આ બ્રિજ ચોમાસા દરમિયાન નિષ્ફળ સાબિત થયો છે. માર્ગ મકાન વિભાગની ખામીને દૂર કરવા મહાનગરપાલિકા દ્વારા વધુ 17 લાખનો ખર્ચો કરવામાં આવ્યો તે પણ માથે પડ્યો એવું લાગી રહ્યું છે. તો શું છે સમગ્ર હકીકત, જોઈશું આ અહેવાલમાં. પ્રકાશ ચોકીસ પાસે માર્ગ મકાન વિભાગ દ્વારા 110 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પૂર્વ અને પશ્ચિમના વિભાગને જોડતા ઓવરબ્રિજના છેડે પાણી ભરાઈ ગયા હતા. માર્ગ મકાન વિભાગની ભૂલ સુધારવા માટે મહાનગરપાલિકાએ પાણી રોકવા માટે વધારાના 17 લાખ રૂપિયાનો ખર્ચ કરી અને હાલમાં જ જે દિવાલ બનાવી હતી, પરંતુ આ દિવાલ પણ માવઠામાં નિષ્ફળ સાબિત થઈ છે. ઓવરબ્રિજના છેડે પાણી ભરાવાને કારણે વહેલી સવારે નોકરીએ જતા લોકોને ભરાયેલા પાણીમાંથી પસાર થવું પડ્યું હતું. પરિસ્થિતિ એટલી વિકટ છે કે રેલવે અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાથી વાહન વ્યવહાર પણ ખોરવાયો છે. વર્ષોથી પ્રકાશ ચોકીસ અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત છે, પરંતુ આ સમસ્યાનું કાયમી સમાધાન થયું નથી. આમ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં નવસારી શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કારગત સાબિત થઈ નથી. ત્યારે આ પરિસ્થિતિને કારણે શહેરના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે અને આગામી સમયમાં આવનારા ચોમાસામાં ભારે વરસાદ દરમિયાન શું પરિસ્થિતિ થશે તેના વિચાર માત્રથી લોકો કંપી રહ્યા છે. સમસ્યા તો આવવા જવાની લોકોને ખરેખર બહુ હાલાકી પડે છે. હવે એના માટે તો આપણે શું કહીએ છીએ, ભ્રષ્ટાચાર ઓછો થાય એના માટે ખરેખર લોક જાગૃતિ આવવી જોઈએ. લોકો જાગૃત થાય અને આ રીતે પૈસા વેડફાય સરકારના એ જોવું જોઈએ.